નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી આગળ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 5માં સરકારશ્રી દ્વારા લેવામાં આવતી સીઈટી પરીક્ષા 2025 જેનું પ્રશ્નપત્ર આજે આપણે સોલ્વ કરીશું. કેટેગરી એ વિભાગ. મિત્રો અહીંયા સૂચના આપી છે. જોઈએ નંબર પ્રશ્ન 1. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તેનો જવાબ આવશે બી. નંબર 2. 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 3, તેમાં જવાબ આવશે એ. મિત્રો પ્રશ્ન તમે વાંચી લેવો જેથી આપણે વધુ ટાઈમ ન થાય. નંબર 4, એમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 5, તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 6, એમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 7, તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 8, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 9, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 10, તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 11, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 12, તેનો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 13, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 14, તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 15, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 16માં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 17, તેમાં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 18, તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 19, તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 20, તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 21, તેનો સાચો જવાબ આવે બી. પ્રશ્ન 22, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 23, તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 24, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 25, તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 26, તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 27, તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 28, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 29, તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 30, તેનો જવાબ આવશે ડી. પ્રશ્ન 31, જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 32, જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 33, જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 34, તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 35, તેનો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 36, તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 37, તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 38, તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 39, તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 40, તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 41, તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 42, તેમાં સાચો જવાબ આવે ડી. પ્રશ્ન નંબર 43, તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 44, તેમાં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 45, તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 46, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 47, તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 48, તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 49, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 50, તેનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 51, તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 52, તેનો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 53, તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 54, તો મિત્રો આ પ્રશ્ન નંબર 54માં સાચો જવાબ આવશે 8 સંખ્યાઓ, જે વિકલ્પમાં આપેલો નથી. તેથી આ બધા જ વિદ્યાર્થીઓને એક માર્ક મળી જશે. પ્રશ્ન નંબર 55માં આપણે જોઈશું તો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 56માં જોઈશું તો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 57માં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 58માં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 59માં સાચો જવાબ આવશે ડી.
પ્રશ્ન નંબર 60માં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 61 થી 65 મિત્રો એક ફકરો આપ્યો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો 61માં આપણે જોઈશું તો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 62માં સાચો જવાબ આવશે બી. ફકરો વાંચીશું એટલે એના આધારે આપણે ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 63માં સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 64માં સાચો જવાબ આવશે એ. અને પ્રશ્ન નંબર 65માં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 66માં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 67 જોઈશું તો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 68 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 59 તેમાં સાચો જવાબ આવશે ડી. 69. પ્રશ્ન નંબર 70 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 71માં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 72 તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 73 તેમાં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 74 તેમાં સાચો જવાબ આવે બી. પ્રશ્ન નંબર 75 તેમાં સાચો જવાબ આવે એ. પ્રશ્ન નંબર 76 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 77 તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 78 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 79 તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 80 તેનો સાચો જવાબ આવશે એ. અંગ્રેજી ભાગ જોઈશું. પ્રશ્ન નંબર 81 સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 82 તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 83 તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 84 તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 85 તેમાં સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 86 તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 87 તેમાં સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 88 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 89 તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 90 તેમાં સાચો જવાબ આવશે બી. હિન્દી વિભાગ જોઈશું. પ્રશ્ન નંબર 91 તેમાં સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 92 તેમાં સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 93 તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 94 તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 95 તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 96 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 97 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 98 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 99 તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 100 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 101 તેમાં જવાબ આવશે એ. પ્રશ્ન 102 તેમાં જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 103 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 104 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 105 તેમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 6 તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 107 તેમાં જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 108 તેમાં જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 109 તેમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 110 તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 111 તેમાં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 112 તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 113 તેમાં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 114 તેનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 115 તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 116 તેનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 117 તેનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 118 તેનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 119 તેનો જવાબ આવશે બી. અને પ્રશ્ન નંબર 120 તેનો સાચો જવાબ આવશે એ. તો મિત્રો આ હતું CET પરીક્ષાનું પેપર સોલ્યુશન. થેન્ક યુ.